લાગે સાહેબ લાભ થવાનો છે. હાલો સાહેબ, હું વીમા કંપનીમાંથી બોલું છું. તમે વીમો કરાવી લ્યો. એનાથી શું ફાયદો? અરે ફાયદો જ છે સાહેબ. જ્યારે તમે મરશો તો પૈસા મળશે. હા તો સારું લ્યો, મરી જાવ પછી તમને ફોન કરી લે. અરે મરી જાય છો તો પછી ફોન કેમ કરશો? જેમ તું મને મર્યા પછી પૈસા દેવાનો છો એવી રીતે તો તું પૈસા કેવી રીતે દેવાનો તો ઈ કે. અરે તમે મરી જાશો તો તમારા પરિવારને પૈસા મળશે. હા ઈ બરાબર. માની લ્યો કે તમે ક્યાંક મોટરસાયકલ લઈને જાતા હોય અને તમારું એક્સિડન્ટ થઈ જાય તો? પણ હું જાવ જ નહીં. અરે માનવાનું છે. માનું પણ હું કામ માનું જ નહીં ને? પણ કેમ નો માનો? કારણ કે મારી પાસે હમ ખાવા સાયકલ નથી. એકવાર જૂની લીધી હતી 800 રૂપિયામાં 100 રૂપિયા હપ્તે. ઈ નો ભરાણા તો ઈ પાછી લઈ ગયો. માની લ્યો કે તમે બાજુવાળાની ગાડી લઈને જાવ છો. ઈ નો માનું. અરે પણ માનો એમાં શું જાય છે તમારું? માનો ને ભાઈ સાહેબ. હું કામ માનું પણ? આડો પાડો અરે મારે લેવા દેવા જ નથી. વાંધણું થઈ ગયું 20 વર્ષથી. ઈ લોકો થોડા મને ગાડી દે. અરે ભાઈ તો એમ માનો કે તમે આખું વર્ષ કામ કર્યું છે અને પૈસા બચાવીને ગાડી લીધી છે. અરે ગાંડા, આખું વર્ષ કામ જ ન થાય મારાથી. મારા તો ગોઠણ જ ફેલ છે. તો હું તું મરીશ જ નહીં. મરે ને ખબર છે અત્યારે આ સોશિયલ મીડિયા ઉપર તો એવા નંગ પીડા છે ને ભાઈ. અને એક ફેસબુકમાં તો આ એવું આવેલું છે, આ ફલાણા છે એટલે લાઈક નથી કરતા, આ ઢીકડા છે એટલે લાઈક નથી કરતા, આ પૂછડા છે એટલે લાઈક નથી કરતા. અને એમાં એક વધારાનું આ ઘડી મારા નજરમાં આવ્યું કે 17 મહિનાની પ્રેગ્નેન્ટ છે ને મેડલ લઈ આવી છતાંય કોઈ લાઈક નથી કરતું. એટલે 17 મહિના 2 વખત 9 મહિના થાય, એમાં એક જ મહિનો ઘટ્યો. કાંઈક માપ તો રાખ, માપ. બગડમ ક્યાંથી આવે છે આ? શું કરવું યાર, શું કરવું? તમે કયો યાર, હવે કયો. પછી તમે કયો કે આ બોલે છે, શું કરવું કયો. એલા હા બોલ. હું આખો દિવસ તમારી જોડે સારી રીતે રહું તો તમને કેવું લાગે? મને એવું લાગે કે નક્કી આ બીજા દિવસે ખર્ચો કરાવશે. એવું થોડું હતું હોય. આજ તે કાયમ એવું જ કરે તું. એલા હા બોલ. હું આખો દિવસ તમારી જોડે સારી રીતે રહું તો તમને કેવું લાગે? મને એવું લાગે કે નક્કી આ બીજા દિવસે ખર્ચો કરાવશે. એવું થોડું હતું હોય. આજ તે કાયમ એવું જ કરે તું. આ સોશિયલ મીડિયા ઉપર તો એવા નંગ પીડા છે ને ભાઈ. અને એક ફેસબુકમાં તો આ એવું આવેલું છે, આ ફલાણા છે એટલે લાઈક નથી કરતા, આ ઢીકડા છે એટલે લાઈક નથી કરતા, આ પૂછડા છે એટલે લાઈક નથી કરતા. અને એમાં એક વધારાનું આ ઘડી મારા નજરમાં આવ્યું કે 17 મહિનાની પ્રેગ્નેન્ટ છે ને મેડલ લઈ આવી છતાંય કોઈ લાઈક નથી કરતું. એટલે 17 મહિના 2 વખત 9 મહિના થાય, એમાં એક જ મહિનો ઘટ્યો. કાંઈક માપ તો રાખ, માપ. બગડમ ક્યાંથી આવે છે આ? શું કરવું યાર, શું કરવું? તમે કયો યાર, હવે કયો. પછી તમે કયો કે આ બોલે છે, શું કરવું કયો.